બોલો ખેડૂત મિત્રો, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, તમારે શું પૂછવાનું છે? સાહેબ, સગા કાકીએ એમના સગા ભત્રીજાને વિલથી જમીન આપેલી. હવે કાકી ખેડૂત હતા અને ભત્રીજો ખેડૂત નથી, જે તે સમય મટી ગયેલા. હવે ભત્રીજાએ ખેડૂત થવામાં રસ નથી, પણ જે જમીન મળી છે એ કોઈ પણ હિસાબે ભત્રીજાના નામે થાય એના માટેનો કોઈ ઉપાય? પ્રશ્ન શું થયો? રજૂ કર્યું વિલ? અહીંયા ઈ ધરામાં અમે ગયેલા જે તે સમયે, તે કે ભત્રીજો ખેડૂત નથી એટલે આ વિલ ની અમલવારી ન થાય. કારણ કે જુઓ, મારી વાત સમજો, ખોટી રીતે કોઈ વ્યક્તિ ખાતેદાર ન બની જાય ને એટલા માટે વિલથી જમીન આપવામાં આવે, ચાહે ભેટ એટલે બક્ષિસ ગિફ્ટથી જમીન આપવામાં આવે, તો એવા કિસ્સાની અંદર એ વારસાગત ખેડૂત હોવો જોઈએ એવો ક્લોઝ છે. હવે તમે સિવિલ કોર્ટમાં દાવો કરી શકો આના માટે. બરોબર છે? કારણ કે રજીસ્ટર દસ્તાવેજ છે. એટલે સાહેબ, એક બીજી વાત આપણે પૂછવાની હતી કે મેં એક યુટ્યુબ પર ઘણા સમય પહેલા વિડીયો જોયેલો, તો એક એડવોકેટ સાહેબ એવું કહે કેમ કે સગા કાકાની જમીન આપણા જેવો સેમ કિસ્સો, તેમ કે ભત્રીજો જો એમ કહેતો હોય કે વિલથી જમીન મળી છે, મારે ખેડૂત નથી થવું, પણ જમીન તો મારી મને મળવી જોઈએ ને, તેમ કે એની અંદર કલેક્ટર સાહેબની પરવાનગી લઈને બિન ખેતીના ઉપયોગથી જ જમીન તમારા નામે થઈ શકે, એવું કદાચ થઈ શકે. આ વાત મેં સાંભળી. 2 વર્ષની અંદર કોઈ પણ જમીન આ રીતે ખરીદો તો મોડામાં મોડી 2 વર્ષ, આમ તો 6 મહિના છે, પેનલ્ટી સહિત બધું એડ કરી દો ને તોય 6 મહિના. હા, એટલે મેં કલેક્ટર સાહેબ સાંભળો, મળવા ગયો. બિન ખેડૂત તરીકે જો કોઈ જમીન ખરીદે અને બિન ખેડૂત એને હેતુથી જ ખરીદવાની રહે, આમ તો એમાં પેલા પૂર્વ પરમિશન માટે પણ મૂકવાનું હોય છે, છતાંય ના હોય તો 6 મહિનાની અંદર 25%, 10% પેનલ્ટી છે, પછી 25% જેમ સમથિંગ થતા 2 વર્ષથી વધારે મળતી નથી. બોલો, આગળ બોલો. નહીં, એટલે આ તો વિલથી મળેલી જમીન છે ને, તો હવે આવી રીતે કલેક્ટર સાહેબની પરવાનગી લઈને થાય ખરી સાહેબ? કાયદાની જોગવાઈ છે એવી? છે, પણ એની અમલવારી કરશે નહીં. છેલ્લે તમારે સિવિલ કોર્ટમાં જવું પડશે, પણ કલેક્ટરની પરમિશનમાં મૂકો ને, એ બધું તો બિન ખર્ચાળ છે ને, મફત છે ને. મેં કલેક્ટર સાહેબને વ્યક્તિગત જઈને મળી આવ્યા 3 વાર. હા, શું કીધું? એમણે હા કીધું કે આવું થઈ જાય, પણ મારે જમીનનો પ્રકાર જોવો પડે કે કાંઈ વાંધો નહીં, 7 નંબર લઈને જવાય ને. કોઈ પણ મળવા જઈએ તો 7, 12, 8 ઉતરોતર હક બધું લઈને જવાય. બધું લઈને ગયેલો મેં. હા, તો પ્રકાર જોવા માટે એને ક્યાં તકલીફ પડી? તમારે પ્રકાર લઈને જવાય ને. એમણે મને એવું કીધું આની સાથે સાથે તમારે સિમ ખરડો, આકારબંધ અને ફેશન પત્રક અને ટીપ પણ લઈને જવાય, એટલે બધા સત્તા પ્રકાર બધા આવી જાય, બધામાં લખેલા હોય. બરાબર. બોલો. તો પછી બીજી વખત મેં ગયો એમના આપેલા સમયે, તો એમણે કીધું કે આવી રીતે નહીં થાય, એમ કે આપનાર તો મરી ગયા છે, એમ કે આ વિલ તો કેવી રીતે થઈ શકે, કેમ કે અમે તમારા નામે કરીએ કેવી રીતે, એમ કે મેં પેલા શબ્દ શું વાપર્યો? સિવિલ કોર્ટમાં જવું પડશે એમ શબ્દ વાપર્યો ને પેલા? હાજી, એ સમજીને જ વાપર્યો. પણ સાહેબ, સિવિલ કોર્ટની અંદર આનો ઉપાય ખરો સાહેબ? કોર્ટમાં કેસ તો મૂકો, કોર્ટ નક્કી કરશે ને એના ગુણદોષના આધારે કે ભાઈ આમાં ખોટી રીતે ખાતરદાર થવા માટેનો કિસ્સો છે કે નહીં. ચુકાદો એ આપશે. આખરે સિવિલ કોર્ટ છે, સર્વોપરી છે. બરાબર. સિવિલ કોર્ટ એટલે જિલ્લા કક્ષાએ હોય કે સાહેબ? તાલુકા કક્ષાએ ટ્રાયલમાં મૂકો તોય ચાલે. સિવિલ કોર્ટ એટલે કોર્ટ, અદાલત. આને રેવન્યુ કોર્ટ કહેવાય. મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, SSRD આ બધી રેવન્યુ કોર્ટ છે. સિવિલ કોર્ટ એટલે તાલુકા કક્ષાએ કોર્ટ હોય, ટ્રાયલ કોર્ટ હોય, એનાથી અપીલ હુકુમત હોય, ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય, સિનિયર સિવિલ કોર્ટ હોય, અને હાઈકોર્ટ હોય ને સુપ્રીમ કોર્ટ હોય. આ કોર્ટ કહેવાય. અમારે તાલુકા લેવલનું ગામ છે સાહેબ, તો અમારે ક્યાં મૂકવાનું પહેલા કેસ? તમારા તાલુકાની અંદર. અચ્છા, તાલુકાની અંદર. બરાબર. હવે આની અંદર અમે લોકો એટલે જે નગીનભાઈ અને મગનભાઈ જે ખરા ને, એમના ફાધર નાથુભાઈ, એટલે મારા દાદાના ફાધરની વાત કરું, તેમના હાથનું લખેલું વિલ નામું છે, જેમાં એવું ચોખ્ખું લખે છે કે તમામ દીકરાઓને. હું શું કહું છું, વિલનો કેસ જ મુકાશે, વિલને ચેલેન્જ કરવા વાળા આવશે, બધું કોર્ટ નક્કી કરશે ને. બધી મેટર કોર્ટ નક્કી કરશે. રેવન્યુ મેટર કોર્ટ નક્કી કરશે, વિલની અમલવારી થાય છે કે નહીં એ નક્કી કરશે. સામે કોઈ દાવેદારો આવશે તો એને સાંભળશે, આખો કેસ ચાલશે ને. એટલે મેં કીધું કે કોર્ટમાં જવું પડશે, સિવિલ કોર્ટમાં. આવું બધું સાંભળવાનો અધિકાર રેવન્યુ કોર્ટને નથી. બરાબર. ભલે, વાત પૂરી થઈ ગઈ. હવે ખોટો ફોન નાબો કરવાની જરૂર નથી. જવાબ મળી ગયો ને તમને? હાજી સાહેબ. ભલે, આવજો.